હેલો સ્ટુડન્ટ્સ, સ્કાયલાઇન એજ્યુકેશન ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાનમાં દ્વિતીય સત્ર પાઠ નંબર 4 જેનું નામ છે સર્વોચ્ચ અદાલત, એના આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન કરીશું. સ્વાધ્યાયમાં પ્રશ્ન 2 આપેલા છે, એમાંથી પ્રશ્ન 1ની અંદર 4 સવાલો છે. પહેલું જોઈએ, નર્મદા યોજના એ ઘણી મહત્વની યોજના છે. તેનાથી કોઈ નાગરિકોના મૂળભૂત અધિકારોનો ભંગ થશે નહીં. આવો ચુકાદો સર્વોચ્ચ અદાલતે શા માટે આપ્યો એ વિશે ચર્ચા કરો. ચાલો જોઈએ જવાબ. ગુજરાત અને મધ્યપ્રદેશ વચ્ચેનો આ વિવાદનો ઉકેલ લાવવા 8 માર્ચ 2006ના રોજ સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપતા જણાવ્યું કે વધતી જતી વસ્તીને ધ્યાનમાં લેતા સરદાર સરોવર યોજના ઘણી મહત્વની છે. નર્મદા ગુજરાત અને મધ્યપ્રદેશ રાજ્યની સૌથી મોટી નદી છે. તેના પર ગુજરાતમાં નવાગામ ખાતે સરદાર સરોવર યોજના બની છે. નર્મદા નદી પર નવાગામ ખાતેના જળાશયના બંધની ઊંચાઈ 110 મીટરથી વધે નહીં એ માટે મધ્યપ્રદેશ તેમજ પર્યાવરણ જતન કરતી સંસ્થાઓ યોજી છે. તેના વિનાશક પૂર પર નિયંત્રણ લાવવાની યોજના સ્થપાઈ છે. આ યોજના ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાનની સહિયારી યોજના છે. આ ચારેય રાજ્યના વિકાસ માટે નર્મદા યોજના ઘણી મહત્વની છે. બંધના બાંધકામથી ત્યાં રહેતા આદિવાસીઓને તેમનું રહેઠાણ બદલવું પડશે. આ યોજના સજીવ સૃષ્ટિ અને પર્યાવરણમાં સુધારાત્મક ફેરફાર થવાની શક્યતા છે. આ યોજનાથી વિપરીત અસર પામતા લોકોનું પુનર્વસન કરાવવામાં આવશે. તેમના મૂળભૂત અધિકારોનો ભંગ થશે નહીં. બીજું જોઈએ, ન્યાયતંત્ર સ્વતંત્ર શા માટે હોવું જોઈએ? જવાબ, જો આમ બને તો ન્યાયાધીશો નિષ્પક્ષપણે ન્યાય આપી શકે નહીં. ન્યાયાધીશો નિર્ભય રીતે અને કશા પક્ષપાત વિના તટસ્થ રીતે આપી શકે તે માટે ન્યાયતંત્ર સ્વતંત્ર હોવું જોઈએ. ન્યાયતંત્ર કારોબારી અને ધારાસભાથી સ્વતંત્ર ન હોય તો ન્યાયાધીશો ઉપર પ્રધાનો, ધારાસભ્યોની વર્ગનો, અહીંયા વગ આવશે, વગનો કે અમલદારો થવાની શક્યતા રહે છે. બીજો સવાલ, જાહેર હિતની અરજીની વ્યવસ્થાને શા માટે મહત્વપૂર્ણ પગલું ગણવામાં આવે છે? સર્વોચ્ચ અદાલતે ઈસવીસન 1980માં જાહેર હિતની અરજી વ્યવસ્થા મંજૂર કરી હતી. કોઈપણ વ્યક્તિને એમ લાગે કે મારા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તો વડી અદાલત કે સર્વોચ્ચ અદાલતમાં જાહેર હિતની અરજી કરી શકે છે. ગરીબ અને નિરક્ષર લોકો પોતાના મૂળભૂત અધિકારોના રક્ષણ માટે અદાલતમાં જઈ શકતા નથી. આ ઉપરાંત વડી અદાલત કે સર્વોચ્ચ અદાલતને એમ લાગે કે જનસમૂહમાં કોઈ વર્ગમાં માનવ હકોનો ભંગ થઈ રહ્યો છે ત્યારે ન્યાયતંત્રે ગરીબો તરફથી કોઈપણ વ્યક્તિ અથવા સંસ્થાને જાહેર હિતની અરજી કરવાનો અધિકાર આપ્યો છે. કાનૂની પ્રક્રિયામાં લખાણપટ્ટીથી આંટીઘૂંટી પણ વધારે હોય છે. આ સ્થિતિમાં ગરીબો માટે અદાલતમાં જવાનું અને ન્યાય મેળવવાનું કામ મુશ્કેલ છે. કાનૂની પગલાં લઈને ન્યાય આપી શકે, આપમેળે ફરિયાદ દાખલ કરી શકે છે. બંને અદાલતો જાહેર હિતના દાવાનો માત્ર પોસ્ટકાર્ડ કે સામાન્ય પત્ર દ્વારા થયેલી ફરિયાદ અરજી તરીકે સ્વીકારે અને સંબંધિતોને અંગે જરૂરી આદેશો આપે છે. ચોથો સવાલ, રતલામ મ્યુનિસિપાલિટીના કેસમાં વિવિધ અદાલતોએ આપેલા ચુકાદાઓ જણાવો. સર્વોચ્ચ અદાલતો તાલુકા અદાલતના હુકમને માન્ય ગણ્યો અને વધુમાં આદેશ આપ્યો કે મ્યુનિસિપાલિટી અને રાજ્ય સરકાર બંને એ પ્રદૂષણ ફેલાવનાર રંગ રસાયણના પ્લાન્ટને બંધ કરાવ્યો છે. તેણે વડી અદાલતના ચુકાદા વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી છે. રતલામ મ્યુનિસિપાલિટીનો વડી અદાલતના હુકમથી સંતોષ ન થયો હતો. સૌપ્રથમ તાલુકા અદાલતે મ્યુનિસિપાલિટી ટાઉન ઇમ્પ્રુવમેન્ટ ટ્રસ્ટ બંને સંસ્થાઓને મચ્છરોનો ઉપદ્રવ દૂર કરવા હુકમ કર્યો. મ્યુનિસિપાલિટીએ પાકી ગટર લાઇન નાખવા 15 દિવસને બદલે 7 માસનો સમય આપ્યો તેમજ ખાડાઓ માટીથી પૂરી દેવા જણાવ્યું. વળી અદાલતે આ કામને 2 વર્ષમાં પૂરું કરવા મ્યુનિસિપાલિટીને જણાવ્યું, જેથી ખાડામાં ભરાયેલા પાણી ભરાઈ જતા મચ્છરો પેદા ન થાય. સ્થાનિક રહીશો જિલ્લા અદાલતના ચુકાદા વિરુદ્ધ
કેસને વડી અદાલતમાં લઈ ગયા. જિલ્લા અદાલતે તાલુકા અદાલતના ચુકાદાને ગેરવ્યાજબી ઠેરવ્યો. તાલુકા અદાલતના ચુકાદા વિરુદ્ધ કેસનો જિલ્લા અદાલતમાં લઈ ગઈ. હવે જોઈએ બીજો સવાલ. એમાં આપેલા છે ખરા ખોટા. તો આ લખતા પહેલાં તમે આ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રો સાથે આ વિડીયોને જરૂરથી શેર કરજો કે તે પણ પાઠ નંબર 4નું સ્વાધ્યાય લખી શકે. અને તમારે આના જેવા જ બીજા સ્વાધ્યાયનું સોલ્યુશન મેળવવું હોય તો સ્કાયલાઇન એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. પ્રશ્ન નંબર 2. મ્યુનિસિપાલિટીના કેસને ધ્યાનમાં રાખીને નીચે આપેલા વાક્યો વાંચો. જે વાક્ય સાચું હોય તેની સામે ખરાની નિશાની કરો અને જે વાક્ય ખોટું હોય તેની સામે ખોટાની નિશાની કરો. પહેલો સવાલ. મ્યુનિસિપાલિટીના આ કેસને જિલ્લાની અદાલતમાં લઈ ગઈ કારણ કે તેને નીચેની અદાલતમાં ચુકાદાથી સંતોષ થયો નહીં. બરાબર છે. તો આ વાક્ય કેવું છે? સાચું છે. બીજું, તે સર્વોચ્ચ અદાલતના ચુકાદાની વિરુદ્ધ વડી અદાલતમાં લઈ ગઈ. તો આ વિધાન ખોટું છે. તમે એને સાચી રીતે પણ લખી શકો. કેવી રીતે લખાય? તો કે વડી અદાલતના ચુકાદાની વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં લઈ ગઈ. આવી રીતે સાચું વાક્ય આવશે. ત્રીજું, તેના વિશેના ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે વડી અદાલતના ચુકાદાને માન્ય રાખ્યો. આ વાક્ય ખોટું છે. તમે એને સુધારીને લખી શકો છો. સુધારેલું વાક્ય આવી રીતે આવશે. તેના વિશેના ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે જિલ્લાની અદાલતના ચુકાદાને માન્ય રાખ્યો. ઓકે, તો અહીંયા પાઠ નંબર 4 સર્વોચ્ચ અદાલતનું સ્વાધ્યાય પૂર્ણ થાય છે. આ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો. સ્કાયલાઇન એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કે જેના લીધે તમે આગળના પાઠનું સ્વાધ્યાય પણ સરળતાથી મેળવી શકો અને સરસ રીતે લખી શકો.